મોય સોની રે મોડેલા હાડે કે મોય સોની રે મોડેલા હાડે અરે મોય સોની રે મોડેલા હાડે કે મોય સોની રે મોડેલા ખાડે રોવા મેરા હોતી રે ધરે અરે મોય લોઢા રે ખાડે તે લુવાર યા હો ગીરે ધરે કે મોય લોઢા ખાડે રોવા મેરા હોતી રે ધરે અરે મારો વાલો દીઘાડે રૂડા મારું નામ જયંતિભાઈ ચૌધરી. જયંતિભાઈ, પ્રાચીન ગરબા રમાય છે, શું કહેશો? અમારે અહીં અમારા વડવા વખતથી આ પ્રાચીન પરંપરા ચાલી આવે છે અને આ હાથની તાળીથી જ અમે ગરબા રમીએ છીએ. અમારે સંગીતથી પણ ગરબા અહીં રમાય જ છે અને બહેનો પણ રમે છે સંગીતથી ગરબા. પણ અમારે જે આ વડવાઓની પરંપરા ચાલી આવે છે એ હાથની તાળીથી ગરબા અમે રમીએ છીએ અને અમારા વડવાઓ રમતા આવ્યા છીએ અને અમે પાછળ આ હાથની તાળીથી જ ગરબા રમીએ છીએ. જયંતિભાઈ, તમે પોતે જ ગૌરવતા હતા, પણ હાથની તાળીથી અને પગનું બધું સેટિંગ કઈ રીતે થાય સંગીત વગર? સંગીત વગર હાથની તાળીથી અને ગાવાનો એક જ તાલ લઈ અને ગરબા રમવામાં આવે છે. એક જ તાલે અમે ગરબા રમીએ છીએ. હાથની તાળીના સંગીતનો તાલ આવે એવી રીતનો જ તાલ આવે. કેવો આનંદ આવે? બહુ આનંદ આવે છે. સંગીત કરતાં પણ અમને સારો આનંદ આવે છે. અરે રોણી રાધકા ઘડાવે જહાર મીરા ઓ ગીરે ધરે કે રોણી રાજકા કરાવે હાર મેરા હોતી રે ધરે અરે મારો વાલો દીઘાડે રૂડા જેડી કે મારો વાલો દીકરાવે રૂડા રેડી અરે મારો વાલો દીઘાડે રૂડા જેડી કે મારો વાલો દીકરાવે રૂડા રેડી અરે રોણી રાધકા ઘડાવે કમાર મીરા હો ગીરે ધરે કે રોણી રાજકા કરાવે હાર મેરા હોતી રે ધરે અરે રોણી રાધકા ઘડાવે કમાર મીરા હો ગીરે ધરે કે રોણી રાજકા કરાવે હાર કે મોય કીડી ના હોલે હાર મેરા હોતી રે ધરે છે? મારું નામ અલ્પેશભાઈ ચૌધરી છે. અલ્પેશભાઈ, પ્રાચીન ગરબા રમી રહ્યા છો, કેવું અહેસાસ થાય છે? આ પ્રાચીન ગરબાનો તો એવો અહેસાસ થાય છે કે જાણે અમે પુરાતન સંસ્કૃતિની અંદર ગયેલા છીએ. જ્યારે અમારા વડવાઓ રમતા હતા અને એ અમે જોયું તો એના ઉપરથી અમને એવું લાગ્યું કે ના, અત્યારનું જે આપણે સંગીત ઉપર રમીએ છીએ એના કરતાં પણ વધારે સારું અને સુંદર અને બહુ આનંદદાયક કહેવાય. એટલે એ વસ્તુ ઉપર અમે જે જૂના ગરબા છે એની પાછળ અમે શીખ્યા. અમારા વડવાઓ પાસેથી અમે શીખ્યા. તેમણે અમને ખૂબ જ પ્રમાણની અંદર સારા પ્રમાણની અંદર શીખવાડ્યું એટલે અમને આવડ્યું અને અત્યારે અમે રમીએ છીએ તો અમને ખૂબ જ આનંદ આવે છે. અત્યારે આધુનિક યુગ છે, પાર્ટી પ્લોટ આવી ગયા છે, હા. કલાકારો મોટા મોટા આવી ગયા છે, હા. લોકો રૂપિયા ખર્ચીને ગરબા જોવા જાય. ના ના ના, આ વસ્તુ છે ને આમ જો આપણી અમે દેશી ભાષામાં કહીએ ને તો એ લાખો રૂપિયા વ્યસ્ત જ છે. એ બગાડવાનો કોઈ મતલબ નથી. અત્યારે જે અમે આ લાખો રૂપિયા જે ખર્ચીને આનંદ લે છે એના કરતાં અમને આની અંદર ખૂબ જ સારો આનંદ આવે છે. અને યુવાનોને તો અમે એવું કહેવા માગીએ છીએ, અમારું ગામ તો દર વર્ષે રમે છે અને અમે પણ દર વર્ષે જ આ ગરબા રમીએ છીએ. યુવાનોને અમારો એવો સંદેશ છે કે જો તેઓ આ સંસ્કૃતિની અંદર પાછા આવી જશે ને તો એમને જ લાગશે કે આ લાખો રૂપિયા જે આપણે પાર્ટી પ્લોટની અંદર બગાડીએ છીએ, મોટા મોટા આયોજનોમાં જઈએ છીએ, બજારોની અંદર સંગીત ઉપર કે વધારાના ડ્રેસમાં રમે છે, એના કરતાં આ ખૂબ જ સારું અને આનંદદાયક. એમને પણ બહુ જ મજા આવશે. હા ભાઈ વાત. ઘડાવે રૂડાવે ને કે મારો વાલો દીકરા